તરણેતરના મેળામાંથી પરત ફરતા મોટરસાઇકલનું અકસ્માત થયો અને આ અકસ્માતમાં કાકા ભત્રીજાનું મોત થયું. મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડિયા ગામ પાસે વહેલી સવારે એક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર કાકા ભત્રીજાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જીવલેણ અકસ્માત માટે બદનામ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત બનતા હોય છે, જેમાં નિર્દોષ લોકોના લોહી પણ રેડાઈ રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા વચ્ચે આજે ફરી એક વખત જીવન અકસ્માતે 2 લોકોના ભોગ લીધા છે. મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામમાં રહેતા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડિયા અને તેમના ભત્રીજા રમેશભાઈ ભંખોડિયા આજે વહેલી સવારે તેના સ્પ્લેન્ડર બાઇક પરથી પરત ફરતી વેળાએ તરણેતરના મેળામાંથી લાલપર ગામ નજીક એક કન્ટેનર સાથે અકસ્માત થતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જે બનાવમાં બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ ટ્રક અને બાઇક સુરક્ષિત સ્થળે ખસેડી વાહન વ્યવહાર સુપરિત રીતે શરૂ કર્યો હતો. પરંતુ તરણેતરના મેળામાંથી પરત ફરતી વેળાએ કન્ટેનર ચાલકે સ્પ્લેન્ડર બાઇકને અડફેટે લેતા કાકા અને ભત્રીજાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.